કહ્યો શુક શ્રી ભાગવત વિચાર 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 ચિંતા ત્યજો પરીક્ષિત રાજા ચિંતા ત્યજો પરીક્ષિત રાજા ચિંતા ત્યજો પરીક્ષિત રાજા ચિંતા ત્યજો પરીક્ષિત રાજા કહ સુખ શીખ હમારે હમારે કહ સુખ શીખ હમારે કહ્યો સુખ શ્રી ભાગવત વિચાર કહ્યો સુખ શ્રી ભાગવત વિચાર સુખદેવજી મહારાજ પરીક્ષિતને સાંત્વના પાઠવે. ચિંતા ત્યજો પરીક્ષિત રાજા. રાજન, ચિંતાને ત્યજો. તો ચિંતાને ત્યજીને શું કરશો ભાઈ? કહ્યું કહ સુખ શીખ હમા. અને હું જે તમને કહેવા હવે જાઉં છું, હવે તમે એનું શ્રવણ કરો એટલે તમને જરા પણ મૃત્યુનો ભય નહીં રહે. એટલા માટે સુરદાસજી લખે છે કમલ નયન કી લીલા ગાવે કમલ નયન કી લીલા ગાવે કટે અનેક વિકાર વિકાર કટે અનેક વિકાર ખટવાંગ પલીપ મુહૂર્ત में તરી ગયે ખટવાંગ પલીપ મુહૂર્ત में તરી ગયે ખટવાંગ પલીપ મુહૂર્ત में તરી ગયે ખટવાંગ તલીપ મુહૂર્ત में તરી ગયે तुम रहे दिन साथ साथ तुम रे દિલ સાથ કહ્યો સુખ શ્રી ભાગવત વિચાર કહ્યો સુખ શ્રી ભાગવત વિચાર જે ભગવાનની લીલાઓનું શ્રવણ કરી મનન કરી ચિંતન કરી રાજા ખટવાંગ એક જ મુહૂર્તની અંદર જેમને મુક્તિ થઈ ગઈ, તો પરીક્ષિત તારી પાસે તો 7 દિવસ છે. ખટવાંગ પલીપ મુહૂર્ત મેં તરી ગઈ. પલીપ એટલે કે એક મુહૂર્તની અંદર. એક મુહૂર્તનો સમય થાય 42 મિનિટ. 42 મિનિટની અંદર જો ખટવાંગ તરી ગયા હોય તો ચિંતા ન કર રાજન, તારી પાસે તો 7 દિવસ છે. વાત પણ સાચી. આપણા બધા પાસે 7 દિવસ છે એક દ્રષ્ટિએ જોઈએ તો, છે ને? રવિવાર, સોમવાર, મંગળવાર, બુધવાર, ગુરુવાર, શુક્રવાર અને શનિવાર. એક દિવસ તો નિશ્ચિત છે ને, પણ વસ્તુ ઈ છે ખબર નથી કે દિવસે ઈ. બરાબર? અટાણથી રહેવાનું ચાલુ કરી દઈ. આપણે ખબર પડી જાય કે આપણે બુધવારે નિશ્ચિત છે, તો બુધવાર રહેવાનું ચાલુ કરી દઈએ ને. કદાચ બુધવાર આપણા ઉપર કૃપા કરી દે તો સારું ભાઈ. નહીં, ભગવાન ઉપર ભરોસો રાખો. જન્મ ને મૃત્યુ એ ઈશ્વરના હાથની અંદર છે, આપણા હાથની અંદર નથી. નકર તો કોઈ નથી જવું. જવું છે
કોણ રાજી છે જવા માટે? કોઈ ન જાય. એટલા માટે સતયુગ યજ્ઞ ત્રેતા તપ કી જય. સતયુગ યજ્ઞ ત્રેતા तप की जय સતયુગ યજ્ઞ ત્રેતા તપ કી જય. सतयुग त्रेता तप की जय દ્વાપર પૂજા સાર સાર. द्वापर पूजा सा સૂર ભજન કલી કલી રે. સૂર ભજન કલી કેવલ કીજે. सूर भजन कल केवल की जय લજ્જા કાની નિવાર लजा पानी निवार નિવાર. લજ્જા કાની નિવાર નિવાર. लजा पानी निवार કહ્યો સુખ શ્રી ભાગવત વિચાર. करो सुख श्री भागवत विचार કહ્યો સુખ શ્રી ભાગવત વિચાર. કહ્યો सुख श्री भागवत